રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે સવાર પડે હું ને દાદી બે ઉઠ્યા ગયા. દાદીને એવું મારે ચા આપવો તો હું ચા બનાવવા આવી. અને કાલે વ્લોગ નહોતો મૂક્યો તો એ બધાથી જે મારા જાણીતા જે મને મારા વ્લોગ જોયો એના બધાના મેસેજ આવ્યા એ બદલ થેન્ક યુ કે ભાઈ કાંઈ વ્લોગ નથી મૂક્યો, કઈ રીતના હે, બધું બરાબર હે. તો બસ કાલે ખાલી મારી તબિયત હારી એટલી નહોતી એટલી ન મૂક્યો તો એ જ હતું. તો પાછા આપણે કન્ટિન્યુ વ્લોગ આવી એવું કઈ નથી કે નહીં આવે. ખાલી એક દી ક્યારેક કેવું થાય કે ક્યારેક મજા ન હોય અને કામ હોય ને બધું ભેગું હોય ત્યારે એવો ક્યારેક દી હોય તો એકાદો દી વ્લોગ ન આવે. તો બસ આજનો આખો દી કઈ રીતના જાય. અને રહી વાત સાયરનની ને યુદ્ધની ને એ બધી તો બધું નોર્મલ હે. અમારે આ એટલું કઈ સાયરન વાગતું ને તો વાગે એકાદી ફેરે આ નોર્મલ રીતના, પણ જે અમુક સિટીઓમાં બહુ નુકસાની કરે તમે બધા ન્યૂઝમાં જોતા હે. તો એ રીતના હે આ સિટીમાં ને. તો જોઈએ તો થોડીક વાર પછી મળીએ અને હું દાદીને ચા આપી દઉં. આ દાદીની ચા થઈ ગઈ રેડી. દાદીને કેક ને ચા ને એની મેડિસિન જે હે એ અટાણે આપી દે પછી નવરાવે ને પાછો કંઈક નાસ્તો એ કરીએ. מישהו מתצפת עליך, לא מישהו מתצפת עליך. איך אפשר בכלל להתנהל ברמת היום, ללכת למכולת? ברמת היום દીને ચા આપી દીધો અને હે મારે મારી કોફી પીવી, ગરમ પાણી પીવું અને પછી દાદા દાદી ચા નાસ્તો કરી લી હે એટલે એની નહીં કરાવવાની રહી હે. તો હે હું એ મારું કલા ખબર નહીં આજે જે ઓકે ને તો એટલું બધું ધીરે ધીરે થઈ જાય. સારું હાલો પછી મળીએ આપણે. આ મારી કોફી થઈ રેડી. તો દાદીને નવરાવી દીધા ને એણે અટાણે નાસ્તો નથી કરવો કેમ કે એ મોડેકથી ટૂંકમાં ખાધું હતું તો એ કે મારે નથી કરવું હોય કે. તો હું નાસ્તો કરવા બેસી ગઈ. કોઈ નાસ્તો કરવો હોય તો હાલો. તો નાસ્તામાં હે બ્રેડ અને એમાં હે મસાલો બટેટાનો નહીં, લાઈક સેન્ડવિચ જેવું, કાકડી હે, ટમેટું હતું તું ખાઈ ગઈ ને સોસ છે. અને તો આ નાસ્તો હે મારો. હેલો રાધે રાધે. તો હું થઈ ગઈ રેડી અને મારે જાઉં ગામમાં. તો હું દાદી અટાણે 2 વાગવા આવ્યા. દાદીને હમણાં પૂછેલા એને કંઈ જમવું હોય તો જમવાનું દે ને પછી મારે જાઉં થોડીક 2 વસ્તુ લેવાની છે પછી પાછું કાલે પણ જાય હું. તો આજ જે 2-3 વસ્તુ લેવાની છે બીજી અલગ અલગ દુકાનેથી તો દાદી કાંઈ તું લેતી આવી તો એ લેવા હું આગળ જાય અને કાલે પછી પાછા હું ને દાદી બે જો સાયરન નહીં વાગે ને બધું નોર્મલ રહીએ તો જાય હું. તો હાલો આપણી હું તમને દેખાડા બહારનું કઈ રીતના હે વાતાવરણ કામ હે વોરની સિચ્યુએશન કામ હે. તો મળીએ. તો હું બરોબર ફાઇનલી લેવું દેવું કરવા નીકળે ગઈ અને બપોરના 2 ને માથે થઈ ગઈ હે. તો એ ટ્રાફિક તો એવી ને એવી હે ને તડકોય હે અને ઠંડી હે બધું ભેગું હે. તો જાય હું તમને દેખાડા કઈ રીતના હે તો મળીએ પછી. આ રીતના હે વાતાવરણ ને ટ્રાફિક ને બધું. આપણે જઈએ કેમ કે બપોરે મારે કંઈ કામ હે નહીં. દાદી હુએ જાહે. દાદીને મેં પૂછ્યું જમવું તો એ કે ના ના મારે દાદી હતું નાસ્તો લેવા આવી. એમાં એને ભાવે लिखा જે શેષ બે એસર એસર બસ હા ઓકે. 100 શેકલના 10 આવે તો 3 દાદી હાટું લા ને 3 મણી ભાવે એ લા.
આ બીજી દુકાને આવે ગઈ, મારે આથી ઈંડા લેવાના છે, તો હું ડાયરેક્ટ ના જા ઈંડાના વિભાગમાં. આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને નોનવેજ. મોટા મોટા ફ્રીઝર ભર્યા નોનવેજના. તો હવે અમારે બીજું કંઈ લેવાનું છે નહીં, મોસ્ટ ઓફ બધું લેવાઈ ગયું. તો એ હું નીકળે જાઉં. વારામાં ઊભું પડે. ઘેર પૂગે આવી અને દાદીને મેં ખાવાનું આપી દીધું, તો હું તમને દેખાડા. તમને દેખાડ્યા મેં, દાદી જમવા બેહી ગયા અને મારે કંઈ કામ હે નહીં, હું ફ્રી થઈ ગઈ, બારોબારથી આવતી રહી અને મારે પાછું બારોબાર જાઉં ને. તો હમણાં મારે જમવા બેહું. જમવામાં અમારે હે સૂપ હે ને રાઈસ હે. તો મને જો કંઈ ઈચ્છા થાય તો હું બનાવી, નકર આ દાદીનું એ જ ખાઈ લે. કેમ કે સવારે હું નાસ્તો હે ને પરફેક્ટ નાસ્તો કરા તો મને બપોરે ભૂખ ન લાગે. તો પાછું હાંજી વરે કંઈક કટક બટક જોઈએ કામ ખાઈ, કંઈ નક્કી ન હોય. ક્યારેક કંઈ પડ્યું હોય એમાંથી ખાઈ લે, ક્યારેક કંઈક બનાવેલા. તો અટાણે બહુ ભૂખ નથી લાગી, કદાચ નહીં બનાવવા, કાલે બનાવી. તો બસ એ જ છે. અને ઘણા બધાની કમેન્ટ્સ આવી, તો હું 2-4ની કમેન્ટ્સના જવાબ આમાંથી દેતા. આજ વિડીયો બહુ લાંબો નથી બન્યો જ. તો એક નીતાબેનની યુએસએથી હતી કે તમે તમારા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવેલી છે. તો મારા વાળમાં મેં આજથી 2-3 વર્ષ પહેલાં કેરાટીન કરાવ્યું હતું અને પછી બોટેક્સ કરાવ્યું હતું. એ 2 ટ્રીટમેન્ટ કરાવેલી છે. પણ બોટેક્સ કરાવ્યું હતું એની 1 વર્ષને આઈ થિંક 2 વર્ષ થવા આવ્યા. જોકે મારા વાળ સ્ટ્રેટ જ છે અને સિલ્કી જ હતા. આ તો ખાલી શોખ ખાતર મેં કરાવ્યું હતું. જો તમારા વાળ સારા હોય તો ન કરાવાય, કેમ કે એ પછી મારા વાળ ઘણા બધા ડેમેજ થયા જે પહેલાં હતા એથી. અને પણ મારા વાળ સારા હતા પહેલેથી. તો એ એક નીતાબેનની કમેન્ટ હતી, તો એનો આન્સર ટૂંકમાં લાંબો થઈ જતો હતો એટલે વિડીયોમાં આપ્યો. અને બીજા એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે કયા ગામના હે કે ક્યાં હે. તો એ મેં મારા આગલા વિડીયોમાં પણ કહી દીધું અને પાછું કહેતા કે હું બેરણની હે અને કેટલા વર્ષના હે. તો મણી હમણાં મારો બર્થડે ગયો ત્યારે 30 પૂરા થયા ને 31 બેઠું. તો બસ એ જ છે. અને દાદીનું કામમાં એ મારે થોડાક દી જ રહ્યા, તમને બધાને ખબર છે જે મારા કન્ટિન્યુ વિડીયો જોવે એ. તો દાદી એવું હશે કે હું આ ડેઈલી માટે કાયમ માટે કામ કરા. જો કે મારી ફ્રેન્ડ કરે હા ઓલરેડી કામ, અને એ ઇન્ડિયા ગઈ અને અટાણે ફ્લાઇટો બંધ છે એટલે એ આવે ને થકતી. તમને બધાની ખબર જ છે આ બધી સિચ્યુએશનને લીધે. તો દાદીની એ હે કે એ એવું કોઈ દી પાસે નહીં આવે શકે, કેમ કે દાદીની બીજા બધા રસ્તાઓ હોય કે કંઈ ટૂંકમાં એ બધી રૂલ્સના ન ખબર હોય. એટલે એ મને કહે તો કે એ નહીં આવે તો તું આ રે, મારે કોઈ ત્રીજી છોકરીને જ જોતી. તો મેં કીધું કે એ આવે જાહે. અને કેમ કે મારું ઓલરેડી એક કામ ઉપર મેં હા પાડી દીધી, આના દાદી પછીનું એક કામ છે હજે મારે. તો મેં એને હા પાડી દીધી ને એ 2 મહિનાથી મારો વેઇટ કરે. તો હું એવી રીતના એને એવું ના ન પાડે હગા. એટલે દાદી વિશે કે હું આ રાહ. તો મેં કીધું કે એ તમારા જે કામ મારી ફ્રેન્ડ જે ઇન્ડિયા ગઈ એ આવે જાહે, અને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું આ રે ટૂંકમાં કામ કરી. તો એ જોઈએ, હું વાટ જોવા કે એ મારી ફ્રેન્ડ હે એ વહેલી આવતી રહે અને દાદીની નિરાશ થઈ જાય, કેમ કે મારે પછી મારો ટાઈમ થઈ જાય તો મારે જવું પડે. તો એ રીતના હે. અને દાદીનું કામ 1.5 મહિના કર્યું પણ મને મજા આવી. અને એવું થોડાક દી છે વધે ને અઠવાડિયું કે 10 દી જાજાદી ને તો થોડુંક મિસ થાય, કેમ કે દાદી સ્વભાવના સારા હે ને અમારે બેની વાતું સીતું આ તે બધી રીતના અમારે બેની બનતું. તો થોડોક ટાઈમ થાય મણી.
પણ ઓકે હે, લાઈફ ટાઈમ કોઈ ભેગું નથી રહેતું, તો આ કામ હે, ચેન્જ કરતું રહેવું પડે. તો એ રીતના હે. અને દાદીની થાય કેમ કે એટલો 1.5 મહિનાથી અમે બે ભેગ્યું રહીએ, તો ઓલું કહેવત ને જ કે આપણી ટૂંકમાં કોઈ પણ જાનવર હોય એના એરી થોડોક ટાઈમ રહીએ તો એનું આપણી ટૂંકમાં આદત લાગી જાય, તો આતા માણસ હે તો લાગી જાય એકબીજાની. તો એ હે ને ઘણાની ટૂંકમાં એ રીતના હોય કે ભાઈ ઘણાની એટલી આદત ન લાગી જાય ને ઘણાની બહુ આદત લાગી જાય, તો એ મૂકવું થોડુંક અઘરું લાગે. તો બધાની માઇન્ડસેટ ઉપર હોય, ડિપેન્ડ કરે કે કોણ કેટલું સ્ટ્રોંગ છે. સ્પેશિયલી હું એટલી નેત, તો મને થોડુંક હર્ટ થાય ગમે એ વસ્તુ મારા પાસે જાય તો એ રીતના હે. અને બહુ તો કંઈ જો અટાણે ઇઝરાયલમાં સિચ્યુએશન સારીને તમે બધે જોવું હોય ન્યૂઝમાં, મારી સિટીમાં ને એટલું એ એક છે, પણ હે હું 8 દી કે 15 દી પછી ત્યાંથી જાય તો એ હું પછી કાં જવાની હે એ સિટીમાં કદાચ હે ખરી હે જ અટાણે. તો જોઈએ કઈ રીતના હે કામ હે. અને મારે એક બીજી વાત કહેવી હતી કે ઘણા આપણા ટૂંકમાં આપણા કોઈ જાણીતા હોય, હગાવાલા હોય કે ફ્રેન્ડ સર્કલ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એ આપણી ફોન કરે ને તો કે તું તો ઉષામાં આવે ગઈ, તું તો બહુ મોટું માણસ થઈ ગઈ, તું તો એ પૈસાવાળી થઈ ગઈ, એ તું હમણાં ફોન ન કર, બોલાય નહીં. તો એ લોકો એવી રીતના ટોન મારે. તો ખરેખર એવું ન હોય. જો હું અટાણે આ કામ કરે ને તો એ મારી સિચ્યુએશન મને ખબર છે કે કઈ રીતના હે, કઈ રીતના ને. અને બીજા નંબરમાં એ કે મારે આ પૂગવા હાટું મેં બહુ જ મહેનત કરી, ઘણી વસ્તુ જાતી કરી, ઘણા વ્યક્તિ લાઈફમાં આવ્યા, ઘણા સંબંધો તૂટ્યા, ઘણા સંબંધો જોડાણા, ઘણી બધી વસ્તુ થઈ. અને 5 વર્ષથી હું ઇઝરાયલમાં હે ને તો હજે હું સ્ટ્રગલ કરાં. પૈસા ટકે નહીં, પણ અમુક આપણી ખબર ને ઘેરથી આપણા ભાઈઓ કે આપણા મા બાપ કે આપણે કોઈ એવો સપોર્ટ ન હોય કે એ રીતના હોય, તો થોડુંક નાનું એવું કંઈક થાય ને તો આપણી જ હેન્ડલ કરવું પડે. તો હું આ હજે હેન્ડલ કરાં. તો એ રીતના હે. તો હું એવું નથી કે હું મોટું માણસ બની ગઈ કે ભાઈ હું ઓલું હે, એ રીતના ન હોય, પણ માણસની સિચ્યુએશન હોય. અને હું આ મહેનત કરે મેં હું શરૂઆતમાં આવી ને ત્યારે મેં બહુ કામ કર્યું, કેટલી કલાકો, લાઈક 24 કલાકમાં 4-5 કલાક જ નીંદર કરતી, એ રીતના મેં કામ કરેલ છે. તારા જે બધી વસ્તુ દેખાય કે ભાઈ હે બધું એમ. તો મહેનત કરો. જો તમે કોકની વાતોમાં કે કોકની પંચાયત કરવામાં કે કોકના ઓલામાં જો ટાઈમ કાઢી નાખો, તો પછી તમે ખુદ કંઈ ન કરો. એટલે બીજાઓની જજ કરવા કરતાં, બીજાની વાતો કરવા કરતાં, બીજાની ખરાબ કે સારા કહેવા કરતાં ખુદ ઉપર કામ કરો. ખુદની ટૂંકમાં ખુદ હાટું કામ કરો, મહેનત કરો, પૈસા કમાઓ. બધી વસ્તુ પોસિબલ છે. તો એ રીતના હે. તકલીફ જ્યારે શરૂઆતમાં આવી ત્યારે મને પણ, કેમ કે મારે હું આવી ત્યારે રહેતા ઘણા બધા હગાવાલા ટૂંકમાં થઈ ગયા, ટૂંકમાં હે સંબંધો થઈ ગયા. જ્યારે શરૂઆતમાં આવી ત્યારે મારું કોઈ જાણીતું આ નહોતું, લાઈક કે ટૂંકમાં હાવ નજદીકનું, મામાનું કે મોહીનું કે કાકાઓનું કે ફૂઈઓનું કે હાવ એવું કે કોઈ ઘરનું સભ્ય કે જે મારું ધ્યાન રાખે. ને હું 24 વર્ષની જોતી, 24 હું હજે મને સ્ટાર્ટિંગ થયું હતું. તો તકલીફ મળી પડી. ઈબ્રુ નહોતું આવડતું, કામ નહોતું, ઘણી બધી વસ્તુ હોય કે ભાઈ આપણી પડે, પણ એ બધામાંથી જ આપણે બધું શીખીએ. તો એ કે જે ઘણા લોકો આવી રીતના કહે તો એવું કંઈ ન હોય. બધા પોતપોતાની લાઈફમાં એક સ્ટેજ ઉપર હોય, બીજી હોય, અને એ રીતના લાઈફ થઈ ગઈ હોય કે ભાઈ એટલી વાતું ને એટલું બધું એટલો ટાઈમ ન જોડતો હોય. તો એ રીતના હે. બાકી તમે બધાય મહેનત કરો, કામ કરો. તમારા મનમાં કંઈક ધારેલું હોય કે ભાઈ મારે આ વસ્તુ કરવી, તો એને વાહે ફોકસ કરે ને એને વાહે જ લાગ્યા રહ્યો. તો એક દિનનો ટાઈમ આવી છે કે આપણી પાછળ વરેને જોઈએ ને તો આપણે થાય કે ના સારું થયું એ ટાઈમમાં મેં ગીવઅપ ન કર્યું, કે એ ટાઈમમાં મેં ટૂંકમાં ઓલું ન કર્યું. તો કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ બધાની. સપના હંમેશા આપણી ઓકાત હોય ને એથી ઉપર જોવાય, કે જેથી આપણી હે ને પૂરું કરવાનું આપણી ઓલું મળે. બસ એ જ કહેવું. જાજુ બધું લેક્ચર થઈ ગયું, કંઈ કહેવું નહોતું, પણ થોડું ટૂંકમાં ઘણા કહેતા હોય તો મગજમાં આવ્યું. તો કંઈ ઇઝી નથી કંઈ મેળવવું, તો કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે. એ કહેવત નથી કે કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હે. તો એ રીતના લાઈફમાં બધું હાલે રાખે. જિંદગી છે, ક્યારેક આપણે બહુ બધા હેપી હોય અને ક્યારેક આપણે હાવ દુઃખી હોય. તો
બધો ટાઈમ ગયો જાય એમ. લાઈક કોઈ ખુશમાં એટલું ઓલું નથી જવાનું, દુઃખમાં એટલું દુઃખી નથી જવાનું, કેમ કે એ ટાઈમે વ્યૂ જાય, સુખનો વ્યૂ જાય ને દુઃખનો વ્યૂ જાય. તો બસ, તો એ હું મારો વિડીયોમાં પૂરો કરા. થેન્ક યુ તમે બધાની મારા વિડીયો જોવો. એક દી કાલે વિડીયો નહોતો આવ્યો તો ઘણા બધાના મેસેજો આવ્યા, જે ટૂંકમાં ફ્રેન્ડ્સને હે બધા જે જોવે રેગ્યુલર, તો એ બધાની થેન્ક યુ કે તમે જોવો. કેમ કે મને નથી ખબર કે મારા વિડીયા જે લોકો જોવે, અમુક કમેન્ટ નથી પણ કરતા અને જોવે, મને ખબર છે. તો એ બધાની દિલથી થેન્ક યુ કે તમે મારો વિડીયો જોવો અને એ પણ નોટિસ કરો કે એની મૂક્યો કે નથી મૂક્યો, તો એ બદલ થેન્ક યુ. તો બસ, મારો વિડીયો એમાં પૂરો કરા. બાય, રાધે રાધે. બધાય ખુશ રહ્યો અને ખુશ રાખો બધાયની, અને હેલ્ધી રહ્યો. બાય બાય. કાલે મળીએ નવા વ્લોગમાં.